વડોદરા મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે આજે ગણેશ વિસર્જનને લઈને મહત્વની બેઠક મળી હતી. ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ અને સિટી એન્જિનિયરના અધ્યક્ષસ્થાને ગણપતિ વિસર્જનને લઈને મહત્વની બેઠક મળી હતી. કોર્પોરેશનના તમામ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગ સાથે વિસર્જનને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. કૃત્રિમ તળાવ ખાતે ગણેશ વિસર્જનને લગતી કામગીરી અને વ્યવસ્થાના સુઝાવ અધિકારીઓ પાસે લેવામાં આવ્યા હતા. ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે અને વ્યવસ્થાથી કરવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવશે. પોલીસ વિભાગ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંયુક્ત સંકલન રહે તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. પાણી, લાઇટ, બેરિકેડિંગ, સ્ટેજ અને વિસર્જન કરવા આવતા ભક્તોને અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જે રૂટ પર ગણેશ વિસર્જન યાત્રા આવતી હોય તે રૂટ પર પેચવર્કની કામગીરીની પણ માહિતી મેળવી હતી. પોલીસ દ્વારા ગણેશ વિસર્જનની યાદી પણ રાખવામાં આવશે. આજરોજ માન્ય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ સાહેબ અને સિટી એન્જિનિયર સાહેબના અધ્યક્ષ સ્થાને ગણપતિ વિસર્જન અંગેની મિટિંગ કે જેમાં તમામ વિભાગો કે જે આ વિસર્જનની કામગીરીમાં રોકાયેલા હતા તે તમામની મિટિંગ રાખવામાં આવેલી હતી અને દરેક તળાવ ઉપર વ્યવસ્થિત જળવાઈ રહે અને એ વ્યવસ્થાના ભાગરૂપે તેઓએ કઈ કામગીરી કરવાની થાય છે, કઈ કામગીરી બાકી રહેશે અને કામગીરી માટે જે કંઈક પ્રશ્નો હોય તેની ચર્ચા કરવા માટેની આજરોજ મિટિંગ રાખવામાં આવેલી હતી. ખાસ કરીને જે વિસર્જનના જે તળાવો છે એ તળાવો પર શાંતિ અને સલામતી માટે જે કંઈક વ્યવસ્થા પૂરી પાડવાની થાય, જેમાં બેરિકેડિંગથી લઈ અને જેમાં પાણીની વ્યવસ્થાથી લઈ, સ્ટેજની વ્યવસ્થાથી લઈ અને જે પણ લોકો છે કે જે ત્યાં વિસર્જન માટે આવતા હોય તેમને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે જે રૂટ ઉપરથી આવતા હોય તે રૂટ ઉપર રોડનું પેચવર્ક બરાબર હોય અને તળાવ ઉપર વ્યવસ્થિત જે સાધન સામગ્રી છે અથવા એમનો જે કચરો હોય અથવા જે પણ નિર્માલ્ય હોય એ વ્યવસ્થિત સુનિશ્ચિત રહે અને તેની સફાઈ વ્યવસ્થિત રહે તે બાબત ઉપર વધારે ભાર મૂકવામાં. પોલીસ અધિકારીને એટલા માટે બોલાવવામાં આવેલા હતા કારણ કે જનરલી જેટલા પણ તળાવો હોય છે એ તળાવો ઉપર જેટલી પણ મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે તે તમામની યાદી અને એ વિભાગ પોલીસ વિભાગ પાસે એમની તમામની યાદી હોય છે. એટલે એમનો પણ કોઈક પ્રશ્ન હોય તો સામસામે અધિકારી જોડે સંકલન થઈ અને તમામ વિભાગનો નિકાલ થઈ શકે.